રુધિર વહી જાય છે આવા માર તમે કોને માર્યા? અરે નહીં મોટા ભાઈ, એ તો મારો લાડીનો પ્રેમીનો ભગત હતો અને એ તો મને લાડુ જમાડવા. અરે કનૈયા, આને કોઈ ભગત ના કહેવાય, આને તો બલરામનો દુશ્મન કહેવાય, માટે મારા હવાલે કરી દે. નહીં મોટા ભાઈ, આજ હું જેને ભક્ત માનું છું માટે તમારે પણ એને ભક્ત માનવો પડશે મોટા ભાઈ. તો કનૈયા, આજ બંને ભાઈ વચ્ચે એક રમત થઈ જાય. જો એ રમતની અંદર તું જીતે તો ભાઈ બલરામ વખતે તું વચન માંગી શકે છે. અરે મોટા ભાઈ, વચન તો આપો, પણ વચન આપી ફરી ન જતા એનો ખ્યાલ રાખજો મોટા ભાઈ. એ બળદે વડિયો કહેવાય, બળદે હરદારી કહેવાય રે, હર હરે ચડાવું મારા હાથથી રે. મોરલી વગાડું મારા મોરથી રે, ચડાવો મારા હાથથી રે. મોરલી વગાડું મારા મોરથી રે, અરે ક્લાયન્ટ જઈ મોરલી વગાડું મારા મોરથી રે, હરે ચડાવું મારા હાથથી રે. મોરલી વગાડું મારા મોરથી રે, કનૈયા, આ રમતની અંદર તારી જીત ભાઈ બલરામે હાર થાય છે. અરે મોટા ભાઈ, આજ ખરેખર જો તમે મારાથી મોટા એટલે તમે જીત્યા અને હું હાર્યો. અરે કનૈયા, હંમેશા નાના ભાઈની મોટા ભાઈની હાર થાય છે, નાના ભાઈની જીત થાય છે. અરે મોટા ભાઈ, જો ખરેખર તમે મને જીત આપતા હોય તો મારે તમારા જમણા હાથનું વચન જોઈએ છે મોટા ભાઈ. લે કનૈયા, જમણા હાથનું વચન. અરે મોટા ભાઈ, વચન તો આપ્યું, પણ વચન આપી ફરી ના જતા એનો ખ્યાલ રાખજો મોટા ભાઈ. અરે વાહ ભોળે, વાદર ભરે ભરે નદીઓના નીર, ભાઈ બલરામના વચન ના દીધેલા ના ભરે, માટે માગી લે મારા વી. તો સાંભળો મોટા ભાઈ, તમારે ને મારે પોકરણગઢના રાજા અજમલના ઘરે આપણે અવતાર ધારણ કરવાનો છે. આજ કુવામાં એ ઉતારી તે તો મારા વરદ વાટ્યા.
કૃષ્ણ ને બળદેવે દડ દડ મેલી દોટ જો
તમે અવતાર ધારણ કરો, હું તમારી પાસે પલવારમાં આવું છું. હે જાવું મારે એ પોકરણ કડની મોજાણ કે મજિયા મેળા ભાગવા